ગીતા પ્રેસમાં ગીતા છપાવા માંડી, લોકો સુધી પહોંચવા માંડી. એક દિવસ કોઈએ કહ્યું કે શેઠજી, હવે ગીતાનો પ્રચાર પ્રસાર ખૂબ થયો. અને ત્યારે જયદયાલ ગોયનકાજી એટલું બોલ્યા કે હજી પ્રચાર પ્રસાર થયો નથી. ભારતમાં જન્મનારો છોકરો જન્મતા વેત જ્યારે ગીતાના શ્લોક બોલશે ને ત્યારે સમજીશ કે ગીતાનો પ્રચાર થયો. જન્મતા વેત ગીતાના શ્લોક બોલે. ગીતા પ્રેસની સ્થાપના કરી. બીજું ગીતા ભવન બનાવ્યું ઋષિકેશમાં. જે કોઈ ઋષિકેશ ગયા હશે ને ખબર હશે, ગીતા ભવન બનાવ્યા. ગીતા ભવન 1, ગીતા ભવન 2, કે મારા ભારત દેશના વાસીઓને કોઈ પણને ગંગા નદીને કિનારે આવી હિમાલયની ગોદમાં ઈશ્વરની આરાધના કરવી હોય, ભક્તિ કરવી હોય તો એને રહેવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. ગીતા ભવન બનાવ્યા. કોઈ ભાડું નહીં લેવાનું, મફતમાં રહેવા દેવાના. જમવાનું બી ત્યાંથી મફતમાં મળે. તમારે મહિનો રહેવું છે ભજન કરવા, તમારી રીતે રાંધીને જમવું છે તો બી તમને બધી વ્યવસ્થા આપે ત્યાંથી. અને ભગવાનના ભક્તો ભજન કરે એટલા માટે એણે ગીતા ભવનો બનાવ્યા. ક્યારેક ઋષિકેશ જાઓ તો જોજો, આજની તારીખમાં હજી ગીતા અમુક મહિના તો એ કોઈ પણને બીજાને ભાડે આપે જ નહીં. જેને ભજન કરવું હોય એને ભાડે આપવાનું, મફતમાં આપવાનું. એક શેઠ, એને આ લગ્ની લાગી. આપણે બધા શું કહીએ કે આજે હિન્દુ સંસ્કૃતિનું પોષણ કરવું છે તો કોઈ એક વ્યક્તિથી ન થાય, આપણે બધાએ મહેનત કરવી પડે. એક શેઠને કારણે આટલો ગીતાનો પ્રચાર પ્રસાર થયો. તો મારે ને તમારે બધાએ એક શ્રીમદ ભગવદ્ ગીતા આપણી ઘરે હોવી જોઈએ. હારા હારા શ્લોકો જે ગમતા હોય, કામના હોય એવા બધા શ્લોકો તમે ન કરો તો અમુક તમારા બાળકોને શીખવાડો. સંસ્કૃત બોલતાય શીખવાડો, શ્લોક શીખવાડો, એનો અર્થ બી શીખવાડો. અને આ સંસ્કૃત ભાષા એવી સારી ભાષા. અને ભગવદ્ ગીતા બી કોની રચના? વ્યાસ પ્રભુની છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા અને વ્યાસ પ્રભુએ શ્લોકમાં કંડારી. ભગવદ્ ગીતા એ કોઈ અલગ શાસ્ત્ર નથી. મહાભારત જે ગ્રંથ છે એના જ 18 અધ્યાય, એને ભગવદ્ ગીતા કહેવામાં આવે. મહાભારતનું યુદ્ધ પ્રારંભ થાય અને એ પહેલાં જે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો એ ઉપદેશ વ્યાસ પ્રભુએ મહાભારતમાં લખ્યો. એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. અને એક વાત વ્યાસ પ્રભુએ હિન્દુ સંસ્કૃતિની એકતા માટે જે આ મંગલાચરણના શ્લોકમાં કરી કે સત્યમ પરમ ધીમહિ, હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરું છું. કોઈ અવતારનું નામ આમાં નથી લખ્યું. સત્યમ પરમ ધીમહિ, જે મૂળ તત્વ ઈશ્વર તત્વ છે એને સત્ય સ્વરૂપ કહેવામાં આવે. એટલે ઉપનિષદો બોલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઈશ્વર તત્વ કોણ છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. થોડીક આજે હું તમને આ વાતો કઠણ લાડવા રૂપે કહીશ. કાલથી પછી પાણીપુરી ખવડાવીશ, ભેળપુરી ખવડાવીશ, પાણીપુરી ખવડાવીશ, પીઝાય ખવડાવીશ. પણ મને એમ થાય કે જો પછી નકરી પાણીપુરી ખવડાવશું તો લાડવા લુપ્ત થઈ જાય. એટલે જે આ થોડી વાતો સંસ્કૃતની કે સંસ્કૃતિની એ મારે કહેવી. મેં 10 વર્ષ સંસ્કૃત સ્ટડી કરી તો મને એમ થાય કે આ દેહ પડે એ પહેલાં થોડુંક આનું પ્રવર્તન કરીને આપણે જાવું જોઈએ. આપણી મૂળ ભાષા, આપણા મૂળ શાસ્ત્રો, આપણી સંસ્કૃતિ, એનું આપણને ગૌરવ રહેવું જોઈએ. ગૌરવ રહેવું જોઈએ. શું કરવા? ગૌરવ થાય એવી આપણી સંસ્કૃતિ છે એટલે રહેવું જોઈએ. ગૌરવ થાય એવી આપણી સંસ્કૃતિ, આપણી ભાષા સંસ્કૃત જેવી તમને વિશ્વમાં કોઈ સમૃદ્ધ ભાષા જોવા ન મળે. જે શબ્દો સંસ્કૃતમાં છે, જેટલા વિશાળકાય વોકેબ્યુલરી એમની છે, એટલા શબ્દો તમને દુનિયાની કોઈ ભાષામાં જોવા નહીં મળે. અને જે પરફેક્શન જોવા મળે સંસ્કૃત ભાષામાં એટલું ક્યાંય ન મળે. અને ઉચ્ચારણ, આવું ઉચ્ચારણ તો બીજો કોઈ કરી જ ન હોય કે સંસ્કૃતનું ઉચ્ચારણ. એને ભારતમાં જન્મ લેવો પડે. વિદેશીઓથી તો બોલાય જ નહીં. ઈવડાઈ તો 10 બોલતા હોય તો ઠેન. પાસપોર્ટમાં નામ વાંચતા હોય તો કે રસિક પટેલ.
એ પટેલ ન બોલી શકે. પટેલ આમ બોલે, લવો જ ન વળે. જેટલા વર્ણો આપણે બોલી શકીએ બધા જ મોઢામાંથી એના ઉચ્ચાર થાય, એટલા સંસ્કૃત બોલનારો જેટલા સ્પષ્ટ બોલી શકે એટલા બીજા કોઈથી બોલાય નહીં. એટલે મારે ખાસ વાત એ કહેવી છે, અને આ તો આ ભાવનગર સ્ટેટ છે ભાઈ, સમર્પણનું સ્ટેટ છે આ, હે, દાનનું ને સમર્પણનું. ભક્ત વત્સલ, પ્રજા વત્સલ કેટલા મહારાજાઓ અહીંયા થયા. આ ભૂમિનું તો આપણે બધાને ગૌરવ રહેવું જોઈએ ને ભાઈ. અને આપણી સંસ્કૃતિ એવી છે. એટલે મારે બહેનો ભાઈઓને, તમે ટીવીની સિરિયલો, અમુક એવા હાવ નકામા પિક્ચરો જોઈ અને ખોટા અનુકરણ કરી અને આપણી સંસ્કૃતિને ભૂલી ન જાતા. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કોઈ ક્યારેય સુખી થયો નથી. મને તમને દૂરથી શેટેથી ડુંગર રળિયામણા લાગે, પાસે જાઓ ને તો કેટલા ખાડા છે ને ખબર પડે. એકવાર જાવું જોઈએ ને જોવું જોઈએ કે એ લોકો કેટલા ત્રસ્ત છે. નાના છોકરાઓમાં ઓટિઝમના પ્રોબ્લેમને, મોટાઓ 35% ગાંડા આટા મારે છે, મગજ ચહકી જાય છે. સંસ્કૃતિ તો ભારતની હારી કે જે મરતા સુધી સુખના ઉપાય બતાવે અને મર્યા પછીના પણ સુખના ઉપાય ભારતની સંસ્કૃતિ બતાવે. એટલે ક્યારેય આપણા બાળકોમાં એને રોજે એને સવારમાં ટાઈમે ઉઠે, સ્નાન કરે, ભગવાનની પૂજા કરે, માતા પિતાને પગે લાગે, આવા બધા સંસ્કારો માતા પિતાએ નાનપણથી નાખવા જોઈએ. અત્યારે અમે સદ્ધામ સુરતમાં ગુરુકુલ ચલાવીએ તો ઘણીવાર વાલીઓ મૂકવા આવે કે સ્વામી આ છોકરો ઘરે હંચવાતો નથી, અહીંયા રાખો તમે. તો મને એમ થાય કે એક છોકરાનાથી હંચવાતા નથી. 10 હોય તો સમજાય. પહેલાંના જમાનામાં આપણે જોઈ 10 12 હતા તો આમ બિચારા કોઈ ઊંકે ચૂં નહોતા કરી શકતા, એને 10 12 છોકરા બાપાને આવતા જોવે ત્યાં સાનું મના બેહી જતા ઢીલા ઢબ થઈ. એવી આમ હાંક હતી અને આમ સંસ્કૃતિ હતી. અને અત્યારના એક છોકરા હંચવાય નહીં એટલે મૂકવા આવે. મેં કીધું જો ભાઈ આ તમે એકમાં થાકી જાઓ છો ને અમે, મેં કીધું 350 હાંચવી તમારા. મેં કીધા પણ એ 350 છોકરા સવારમાં ટાઈમે ઉઠી જાય, ટાઈમે ધોતી ચાદર પહેરી અને પૂજા કરવા બેસી જાય, પછી ધૂન કરે. ધૂન ગાતા હોય ને તો મસ્તીથી ગાતા હોય છોકરા, ડોલતા ડોલતા ગાતા હોય. અને વળી પછી આરતી સ્તુતિ, પછી ધૂન, પછી યોગા, અને ભગવાનને માતા પિતાને પગે લાગી. હરેકના કપબોર્ડમાં માતા પિતાનો ફોટો મેં રખાયો. મેં કીધું વૃદ્ધાશ્રમ એ આપણી ભારતની સંસ્કૃતિ નથી. વૃદ્ધાશ્રમ એ ભારતની સંસ્કૃતિ માટે કલંક લાગે, કારણ કે આપણી સંસ્કૃતિને પોહાય નહીં. અહીંના તો સૂત્રો છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. એટલે એક કોઈ છોકરો સ્કૂલમાં આવે એટલે હું એને કહું કે તું તારી ઘરેથી માતા પિતાનો ફોટો લેતો આવજે. આના કપબોર્ડમાં માતા પિતાની તસવીર રખાવાની. સ્કૂલે જાય ભણવા એ પહેલાં રોજ એને હોસ્ટેલ રૂમમાંથી પગે લાગીને પછી ભણવા જવાનું. નાનપણથી સંસ્કાર નાખવાના.